દારૂ ગોતી ગોતીને થાકી 2 બોટલ માન જડી પોટલી પીલે પીલે ઓ કિરુડી દાર પીલે પીલે ઓ કિરુડી દાર પહેલી બોટલ નસો નસડ્યો પીલે પીલે किरड़ी दार अभी मजा आएगा ना भिड़ो पीले ओ किरड़ी दारू એવી મજા આવી ને આ દારૂ ચડ્યો બાકી આ કોરો ચડી ગયો આ મારા બાપાએ મને એટલી છૂટી દીધી હે ને બટા તારે જે કરવું હોય ને એ કરજો મારા બાપે પૈસા એટલા દીધા હે હું એટલી બગડેલી હે પેસ્ટોલ પીવું દારૂ પીવું અને મારા ઘરવાળાને હારું જ નહીં તું જામો આડિયો કરે જી ખુડ રે એટલે આજ મારા બાપા ભાઈ પાછું દારૂ છે મારા બાપા એટલા વિચારે મને ઠોકા નહીં ને ઘરવાળાને બોલવાય નહોતો પણ મારા બાપને પૈસા યાદ કરું એના થોડું વાપરું છું અરે આમાં દેરાણી હજી નો આવી ગીરે હા મને તો બહુ બીક લાગે છે આજે જો તે દિન ઘોડે ઘોડે દારૂ પીને આવ્યા ને તો હું શું કરીશ હા પૈસા વાળાની છોડી હાથ ભાઈની બોન એક લાડકી અને કેટલી બગડી જઈ છે શું કરું હવે હાઉ હારા છે નહીં નકરે 2 વેણ કે અને સુધરી જાય હવે મારે શું કરવું હું એના ટેન્શનમાં હોઉં અમારા જેઠ બિચારા કેટલા પૈસા કમાય નકરા દારૂમાં અને કટલેરામાં નકરા આવરા બગાડે છે કાંઈ ભાન નથી કે શા વાપરવું શું હાથ ના કાંઈ નહીં પૈસા ખૂટે તો એને બાપા તારા ત્યાં બટા પૈસા લઈ જા હવે હું એના બાપાને કેમ કહું કે આ તમારી છોડી દારૂ પીવે છે તો બિચારા એ ટેન્શનમાં આવી જાય હવે હું આવી કોને વાત કરું મને તો એ ખબર પડતી નથી કે હું શું કરું રેખલી તું કેમ એટલી બધી ટેન્શનમાં બેઠી હો અલી રૂપારી ત્યાં મને બીવરાઈ દીધી મને એમ થયું કે મારી દેરાણી આવી ગઈ કે શું દારૂ પી શું કરવું ટેન્શનમાં ન આવું તો શું કરું આ સુધરતી નથી એના ટેન્શનમાં સૌ એ તારી દેરાણી જઈ તેલ લેવા તું સારું કરીને બેસ અલી રૂપારી એ તારી વાત હાસી પણ આ મારા હાવું નથી મારા હારા નથી બે મરી જાય હવે હું જો એનું ન વિચારું તો કોણ વિચારે મારે મારા જેટલું વિચારવું પડે ને નાના છોકરા છે મારે એનું વિચારવું પડે શું કરવું મને તો કઈ ખબર પડતી નથી એ રેખલી આ તો તે મને વાત કરી ને એટલે ખબર પડી તો તારી દેરાણી સુધી જા ને એવો મારા પાસે આઈડિયો હે કાન લાય તને કહું શું કીધું રૂપારી મમ્મા દેરાણી સુધરી જશે એ મને તો સાત આઈડિયો દે ને એ રૂપારી હા તારો આઈડિયો હારો હે હો તે મને હારો કરે આવો આઈડિયો દીધો એ હું આવું તે મને વેલું કીધું હોત તો મારી દેરાણી કેદું ની સુધરી જાય વાત એ હવે તો ઈ જ કરે તાર દેરાણી શું હવે આખું ગામ સુધરી જાય એ હાસી વાત છે રૂપારી એ તે આવી અને મારું ટેન્શન દૂર કરી નાખ્યું એ બેનપણી હોય ને તો તારા જેવી એ તારો હારો સપોર્ટ મળી ગયો મને તમ તારે હવે તું ઘરે જા અને હું હવે ઈ જ આઈડિયો કરીશ એ રૂપારી તો કે કામે આવી બેસ કે કામે તો નામ જાતી જ એટલે મેં જાણ કહું બિસારી ટેન્શન માં આવીશે ને એટલે એ હારું કર્યા તું આવી અને મારું ટેન્શન દૂર તમ તારે જા આવે હવે હે ને મારી દેરાણી આવે ને એટલે હું આ રૂપારીએ કીધું ને એવો જ આઈડિયો કરું મજા આવી જશે મારા જેઠની જિંદગી સુધરી જશે આવા દે મારી દેરાણી છે આ તાર નોટ અને બાલ મને લઈ જા હું લઈ જાવ હાલ રોજ રોજ મારે લઈ જાવ
મારા માને બર પડે લઈ જા કે બાલ મંદિર જાવું છે બાલ મંદિર જાવું છે अभी मजा आएगा ना भिड़ो હું આ શું કરું તે આ દારૂ નો પીવા ફેફડા તારા બાપ ફરી જાય બધાય તારા અય બાલુ દોસે તારા બાપના પૈસા હે હું જરી સુધરી જા આ દોસે તો મારો દારૂ ઉતારી દીધો ફરી જાય છે હું ઓલા મારો આગલાની તે તો જિંદગી બગાડ નાખી ન સુધરે આલી કોઈ દી અય જિંદગી માં દોશી હાલવા માંય આંગળી લે અહીંયા કોઈ નહીં દેખે હવે તો અહીંયા બેઠે દારૂની બહુ વાટી વગાડું ટપુભાઈ મેં આ ગામમાં મારી છોડી દીધી છે અરે છોડીને મેં કેટલો કરિયાવર દીધો છે મારે એકની એક હાથ ખોટની છોડી છે પણ દીકરી સાથે કરિયાવર તો આપણે દેવો જોઈએ ને એમાં શું ભલામણ મોટી વાત છે હાલ હવે આયા શેકરીનું ઘર છે ચા પાણી પીતા જાય અને છોડીની ખબર પૂછતા જાય તે હાલો હાલો ચા પાણી પીતા જાય આજ મારા બાપાની છોડી જોવા ગયા હે આ જેવું હોય ને એવું ઘઘણું ગમાડી લેવું છે અને મારે જોવાય ન જાવ મારા બાપાની કરે એ આપણે કહી દઉં ઓકે થઈ તો જાય બાયડી વાળો. હાલ્યો હાલ્યો હા હા એ મહેમાન એ મને મેં તમને ક્યાંક જોયા હોય એવું મને લાગે લ્યો એમ હા એ જોયા છે અહીંયા મેં મારી એકની એક હાથ ખોટની છોડી પરણાવી છે આવતા જતા જોયા હોય હે ટપભાઈ આયા જોયા જો ને આવતા હોય એટલે એ આયા નહીં તમે અનરગઢ નાખ નહીં હા આ તે હું એક ખેલી અહીંયા ઘઘણું જોવા આવ્યો તો તે તમને મેં અહીંયા જ માર્યા જ લ્યો અરે પણ આ માથામાં ધોળા આવી ગયા વાળ ખીરી ગયા બધાય તો હજી બે ભેળા નો થયા તમે હવે પૈણે તરનું પડ્યું મૂક્યું હવે ક્યાંક ઘઘણું ચડે તો ક્યાંક ઘર ઘી લઉં બીજું શું એ હશે હવે તમારું આ જોગું શેક હોય ને તો જડી રહેશે બીજું શું હાલો તમારા ધ્યાનમાં હોય તોય તમ તાર વાત કરજો એ કરીશ એ હવે મારે થાય છે મોડું મારે છોડીને મેં ઘણા કાવડિયા દીધા હતા તે કે બાપા એમ નવું મકાન કરશું હવે એ મકાન ક્યાં કર્યું એ રામ જાણે એ જૂના મકાન તો આય રહ્યા અને નવા મકાન ઓલો વાંઢો લીમડો દેખાય જ નહીં હા. એની ઓલકા પડખે જ છે ધાબાવાળા લ્યો સારું સારું લે બેટા હાલે મેં જઈ હવે અહીંયા જઈને પછી અમારે બીજા ગામ જવું છે હા તમ તાર જાવ જાવ હવે શું આને જડે હવે એ નવરે જડે આવજો સાવ પાણી પીવા ઘર પર એ હો તમતાર અને હું તમારા હારું મથીશ મહેનત કરીશ આ ધ્યાનમાં રાખજો એટલી આગ્રહ કરે આમ રોજ ખરા સારું કર્યું નવા માણસ મેં ઈ તો છીન દીધું ગામમાં કોક નવું માણસ દેખાણું નથી કે તરત ગગણાની વાત કરી નથી સાહેબ તેવો બાજી જાય લગભગ મને તો એવું લાગે કે આ માણસ હારા હતા સાહેબ મારી વાત હંકારશે એ હારું ભગવાન હવે સાહેબ મારો મેર કરાવો સાહેબ ગગણું થાય સારું હવે જેઠાણી ખાવાનું દે મને જેઠાણી જે બી પેટી ઈ થયું એ દેરાણી એ આ દારૂ નો પીવાય એ મેં ખાવાનું તમાર હાટું બનાવ્યું હાલ આવો ભૂત મારો ડારો જેઠાણી આ બૈરાને હારું નહીં તમે સુધરી જાવ તો હારું હું તમને કઈ થાકી હવે શું કરવું મારે એ મને ખબર છે કે તમે પૈસાના અભિમાનમાં બગડી જાઓ પણ આવું ન કરાય એ બક બક બંધ કર કે તમારો દારૂ આદ ઉતારી નાખો અરે બાપ રે ये देराई ये घड़ी घड़ी कहीं हालो तो ऊपर था तो बोलता नहीं घड़ी हम अब ये था तो घड़ी હું ખાઉં શું કરું હા તો એના બાપાનો અવાજ લાગ્યો મને કિરણ બટા એ આવો આવો સારું હે ને એ હા હારું છે આ તો અહીંયાથી નીકળ્યા હતા તે એમ થયું કે મારી છોડીને મળતા જઈ બેહો બેહો હારું છે ને
એ હારું છે. તમાર છોડીને તો હે ને લગનમાં જાહે માર દેર ને માર દેરાણી બે. હારું હારું લ્યો. એ મેં કીધું મારી છોડી શું કરતી છે, પણ આ તમારો સ્વભાવ જોતા મને એમ થાય છે કે આયા મારી છોડી એ સુખીથી છે. તમે એને મા બાપ જેવો પ્રેમ આપ્યો. બેહો હું સા બનાવું. એ ના ના બેટા, ચા પીવા નથી રહેવું. હજી અમારે આ ઘેરું જવું છે અને હાથ ભલે પાછું વળી જવું. આ જો ભાઈ ને હારે લઈને હું આવ્યો સબ ભાઈ. હાથે આવશે એટલે ફોનમાં વાત કરાવીશ. એ હા જો આ મી સીડ્યું વરસાદ હવે. આવ્યો હો, વરસાદ. એ મને વાત કરાવજો. એ હા હા. એ હેમે ખેમે હોય ને તો મને હવે તમારે ઉપાધિ જ નથી. મારી છોડી એ નિરેતે સુખમાં છે. અલી ભાઈ કોઈને કહેતી નહીં, ઘરમાં ઘરી જા. તારા ઘરમાં બધા બોલા બાણી આવી ને પાછી બધા લુગડા હુકવીને લઈને. બીજું તો ઠીક, આ વરસાદ આવ્યો અને ઓલી બાઈને લુગડા હુકવવા દીધા. મારી દેરાણી કહેતો નહીં ને કે તારા બાપા આવ્યા તી. ના તો પાડી છે નહીં કે હા વરસાદ આવ્યો. એ દેરાણી એ હાલો ખાવાનું બનાવી નાખી. હાલો વરસાદ આવ્યો મને એને રોટલીના કાળાવાનું શાક બાક ગલગના આ થયો વરસાદ. એ વરસાદ આવ્યો. એ હાલો હું તમને ખાવાનું દઉં. એ દેરાણી એ ઉભા રહ્યો તો એ તમને કાંઈ ખબર છે? મને કાંઈ ખબર નથી શીની વેરી. એ તમાર બાઈએ અને તમાર બાપુએ તમારી બધી જાયદાદ ગાડી બંગલો અને બધી જમીન દાનમાં દઈ દીધી છે. શું કીધું? બધું દાનમાં દઈ દીધું? એ હા દાનમાં દઈ અને 4 વર્ષની યાત્રા કરવા જાય. 4 વર્ષ પછી પાછા આવશે અને તમાર ઘરવાળાએ 12 મહિને એ પાછા આવશે. એમને કામ સારું મળી ગયું છે. અરર બાપ, એ તો હું કરીશ કે હું તો બરબાદ થઈ જઈશ. એ જેઠાણી આમ તો જો મારા છોકરા અને હું શું કરીશ, મારા છોકરાને શું ખવડાવીશ. લે તે તમે પહેલા વિચારતા હો કે તમે તો તમારા બાપાના પૈસામાં નકરો પાવર જ કર્યો છે. મારા દેર કાંઈ કહેતો તમે એને હામાં થાવ, એને કોઈ દી હાર્યા નહીં. તા તો મારા બાપા બધું મોકલાવે છે. હવે લો તમારા બાપના ઘરનું ખાવ અને પીવો અને સાંભળો કાન ખોલીને. હવે મારે જાય સપર નથી કરવાની. જો આ નોખું ઘર પડ્યું છે, આ ઘર મારું અને આ ઘર તમારું. તમે તમારી રીતે અને હું મારા રીતે. હવે તમે શું કરો છો ને એ હું તમને નહીં પૂછું. હવે ટિફિન ભરીને જાઓ કામે અને ખવડાવો છોકરાને. એ જેઠાણી એ મને કાંઈ કામય નથી આવડતું અને આ મારા છોકરાને હું શું ખવડાવીશ. એ મારે ન જવાનું હોય. એ તમારે પહેલા વિચારવું જોઈએ કે હું દારૂ પીવું છું અને હારા લુગડા પહેરું છું તો મારા છોકરાનું કાંઈક વિચાર્યું. એ હવે મારે હે ને તમારા જાજી લપ ન કરવી. એ તમે જાણો ને તમારા છોકરા જાણે. એ જેઠાણી હું હવે દારૂ નહીં પીવું અને મારા બાપનો અભિમાન મને બહુ હતો અને મારા બાપા બધું દાન કરીને વિયાઈ ગયા અને મારા હાટું કાંઈ ન રાખ્યું. મારા બાપના પૈસાનો મને બહુ પાવર હતો. એ પણ આમ જોવો એ મારા બાપના પૈસાનો પાવર મને ઉતરી ગયો અને હવે પૈસાનો અભિમાન નહીં કરું અને સીનો અભિમાન નહીં કરું. જેઠાણી હું સુધરી જઈશ હવે. હે હાસુ કા? હવે કોઈ દી દારૂ નહીં પીવું? હવે કોઈ દી દારૂ નહીં પીવું. અને તમારા છોકરાનું ધ્યાન રાખજો, મારા દેરનું ધ્યાન રાખજો. હા હું બધાયનું ધ્યાન રાખીશ અને દારૂ કોઈ દી નહીં પીવું. અને તમે તો જેઠાણી મારા માવતર જેવા હો એટલે હું હવે સુધરી જઈશ. એ હાચી વાત છે. એ જેને પૈસાનો પાવર હોય, પૈસાનો અભિમાન હોય એ હવામાં ઉડે પણ ગમે તેથી હેઠા પડે. એ ભગવાન એને ક્યારેય માફ ન કરે. એ જેઠાણી એ પૈસાનો પાવર કે પૈસાનો અભિમાન કોઈ દી ન કરાય. મેં કર્યો તો ને તો હું અત્યારે બહુ પસ્તાવ છું. જેઠાણી એ તમે તો આજ મારી આંખી ઉઘાડી દીધી અને હવે હું કોઈ દી દારૂ નહીં પીવું અને જેઠાણી હું હવે રાંધી નાખું. હાશ માતાજી, આજ મારી દેરાણી સુધરી જાય ને હું તો બહુ જ રાજી થઈ. આ હારું થશે રૂપારીનું મને આવો આઈડિયો દીધો અને સુધરી જાય. અને આ વસ્તુ થોડી ખારી છે. આ કાંઈ બૈરાને સારું લાગે. મેં ઘણી જગ્યાએ જોયું. એ શહેરમાં જોયેલું, જ્યાં આવ્યા જોયું, મોટી મોટી ક્લબોમાં જોયેલું. બાપા બૈરા દારૂ પીવે. એ પણ કોઈ દી દારૂ પીવાય નહીં. આપણે તો બૈરાને પરિવારની ધ્યાન રાખવાની હોય અને ઘરની ધ્યાન રાખવાની હોય. બૈરાની જવાબદારી તો ઘર સંભાળવાની હોય.
આપણે થોડુંક આવા ધંધા કરવાના હોય. આમાં તો બાપા ભિખારી થઈ જાય. તે મિત્રો, હું સૌ રેખા મકવાણા. આ વિડિયાનું કારણ તો તમને સમજાઈ ગયું હશે કે આપણે દારૂ પીવાનો નથી. હા મિત્રો, તો હને મેં કર્યું ને એવું તમે કોઈ કરશો નહીં. દારૂ કરતા દૂધડા સસ્તા છે, સસ્તા છે. તો દૂધડા પીવાના, દારૂ પીવાનો નહીં. અને જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.